નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, બદલો લેવા કરતા બદલાઈ જવામાં વધારે મજા આવે છે. તો આજના વિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. હેમિલભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 11/2/2024 રવિવાર, મહા સુદ બીજ તિથિ છે 21 અને 10 મિનિટ સુધી. શત તારા નક્ષત્ર છે 17 અને 40 સુધી, પછી પૂર્વ ભાદ્રા નક્ષત્ર છે. પરિઘ નામનો યોગ છે અને બાલવ નામનું કરણ છે. આજની રાશિ છે કુંભ, કે જેના નામાંક્ષર છે ગ, સ, શ. દિન વિશેષમાં જોઈએ તો આજે પંચક દિન પણ છે અને શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરે છે 28 અને 52. જી હેમિલભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર જોડાયા છે, રામદેવભાઈ છે. રામદેવભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ફરી જણાવશો? 5/1/2004. જન્મ સમય? રાતના 2:20. જન્મ સ્થળ કયું છે? ભાવનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને હમણાં નર્સિંગ કર્યું છે તો એનું રિઝલ્ટ બાકી છે. જી. તો આગળ એને સરકારી નોકરીના યોગ ક્યારે છે અને એના લગ્નનો યોગ ક્યારે છે અને કઈ રાશિ સાથે? જી. જો સૌ પ્રથમ તો આપણે એને વાત કરીએ કે લગ્ન યોગ માટે હાલ સમય મધ્યમ છે, એટલે કે 2024નો થોડોક સમય મધ્યમ છે. 2025 તમારા માટે થોડુંક વધુ અનુકૂળ બેસે છે, એટલે તમે 2024માં ક્યાંય પણ વાર્તાલાપ કરવાની હોય તો એ વાર્તાલાપ કરો, જેથી કરીને અત્યારે તમારી મહેનત થતી હોય તો તમારે એનું ફળ 2025માં પણ મળી શકે તેવું બને. આગળ પણ લગ્નયોગ સારી રીતે આગળ ઉતાર ચઢાવ વચ્ચે વધે છે, એટલે એવી કોઈ લગ્ન બાબતે ચિંતા કરવી નહીં. એને અંગે તમે યોગ્ય માર્ગદર્શન, વિચારસરણી સામેની વ્યક્તિને જાણીને આગળ વધવું હિતાવહ છે. સરકારી નોકરી માટે આપણે જો ગણતરી કરવા જઈએ ને તો એના માટે હાલમાં સમય મધ્યમ છે, પરંતુ મે મહિના પછી, મે 2024 પછી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવતી હોય તો એની તૈયારી કરવી વધુ હિતાવહ છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં યોગ્ય સમય ફાળવો એટલે મે મહિના પછીના 3 વર્ષ એને સ્પર્ધાત્મક પરીક્ષા માટે થોડા સારા લાગી રહ્યા છે, એટલે આયોજનબદ્ધ તૈયારી કરશે તો એને સફળતા પણ મળી શકે. હવે એને લગ્નયોગ અને સ્પર્ધાત્મક પરીક્ષાની સફળતા અંગે જો દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરે અને કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરે તો જેથી કરીને એને કામકાજમાં અને અંગત જીવનમાં સારી અનુકૂળતા રહી શકે. જી. વર્ષાબેન જોડાઈ ગયા છે. વર્ષાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 24/5/1993. સમય? સમય રાતના 12 વાગે. સ્થળ કયું છે? સ્થળ ભુજ, કચ્છ. એની નોકરી વિશે પૂછું છું. એટલે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કરતી હતી, મારી પુત્રવધુ છે અને હવે ટ્રાય કરે છે તો થતું નથી. એનું ભવિષ્ય કેવું રહેશે? નોકરી ક્યારે મળશે? જો નોકરી માટે તમે જે પ્રયત્ન કરો છો એમાં એટલું કહી શકાય કે 2024માં કાયમી થવા માટે પ્રયત્ન કરવા, કારણ કે 2024 તો હાલ મધ્યમ છે. નવેમ્બર માસ પછી એટલે કે દિવાળી પછી થોડીક પ્રતિકૂળતા ઓછી થાય અને એમાં કંઈક સારી વાત બને તેવું કહી શકાય. માટે થોડીક ધીરજ રાખવી. આ હેતુથી એ પોતે
જો દરરોજ જે સવારે સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે એ વધુ અનુકૂળ લાગી રહ્યું છે. તેમજ ઘરે બેસીને ગાયત્રી મંત્રની એક માળા કરે અથવા ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે તો એના માટે થોડુંક વધુ યોગ્ય દેખાય છે. એટલે જેથી કરીને આગળ જતા એની કારકિર્દીમાં એને સારી સફળતા મળે અને કદાચ પસંદગીના પણ કાર્ય થઈ શકે તેવું આપણે માની શકીએ. પાર્થભાઈ જોડાઈ ગયા છે. પાર્થભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 25/1/1992. ફરીથી જણાવશો? 25/1/1992. સમય? 5:45 સવારે. સ્થળ? બગસરા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે વડોદરામાં પ્રોવિઝન સ્ટોર કરવો છે, એટલે જનરલ જે વસ્તુ વેચી શકાય એવું. જી. એટલે પોતાનું રોકાણ કરીને કરી શકાય કે બેંકમાંથી લોન લઈને કરી શકાય? જી. જો તમારા માટે અત્યારે પ્રોવિઝન સ્ટોર માટેની જે તમે વાત કરી છે એના માટે સમય તો અનુકૂળ છે જ 2024માં, પરંતુ એક એવી સલાહ એવી છે કે શક્ય હોય તો મોટું મૂડીરોકાણ ના કરવું, ભલે પોતાનું અંગત હોય કે બેંકમાંથી લીધેલું હોય. થોડું સરખું નાના પાયેથી શરૂઆત કરવી એ મારી દ્રષ્ટિએ વધુ યોગ્ય લાગે છે. કારણ કે તમારે 2024માં ઉત્સાહમાં ઘણા કાર્ય સારા કામકાજને લગતે થઈ શકે, પરંતુ આગળ જતા જોવા જઈએ ને તો સમય થોડોક તમારા ઉત્સાહના પ્રમાણમાં સાધારણ છે. એટલે તમે યોગ્ય આયોજન સાથે તમે મહેનત કરશો તો તમારા માટે વધુ સારું, અને થોડી ધીરજ પણ રાખજો. તમારા કાર્યમાં સફળતા મળે એ હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને હનુમાન ચાલીસાના પાઠ વાંચો, અને અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર કે દરરોજ જ્યારે સમય મળે ત્યારે નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરો એ તમારા માટે વધુ અગત્યનું છે. અને ત્યાં પ્રાર્થના કરો. માટે તમે નાના મૂડીરોકાણનું આયોજન કરો એ મારી દ્રષ્ટિએ વધુ યોગ્ય લાગી રહ્યું છે. નાગજીભાઈ જોડાઈ ગયા છે. નાગજીભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી. 12/11/1958. 12/11/1958. હા. સમય? સમય 4:30. 4:30 સવારે કે બપોરે? હા. ક્યારે? 4:30 સવારે છે કે સાંજે છે? સવારે. જી. સ્થળ કયું છે? સ્થળ પોરબંદર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા. પ્રશ્ન જણાવો, આપનો સવાલ શું છે? સવાલ એવો છે કે જે તો બિઝનેસ કરવું સારો ચાલે તો થોડા ટાઈમમાં વિકરાય. શું કહો છો? સ્પષ્ટ અવાજ નથી આવી રહ્યો. કોઈ પણ બિઝનેસ કરું છું ને. અચ્છા, વ્યવસાય ધંધા માટે પૂછવા માંગો છો? હા, ધંધા માટે. જી. જી, થોડીક ઉતાર ચઢાવ લાગે છે. હવે તમારા જે વ્યવસાયને લગતો જે પ્રશ્ન જે છે એમાં તમે જે રીતે વાત કરી રહ્યા છો એ રીતે ગણતરી કરવા જઈએ તો 2024માં એટલે કે આ વર્ષે તમને કોઈનું માર્ગદર્શન, સહકાર કે સહયોગ મળી શકે, પરંતુ તમે અતિ ઉતાવળ કે અતિ ઉત્સાહ કે કંઈ પણ પ્રકારનું અણવિચાર્યું કાર્ય ના કરતા, કારણ કે ધીરજ રાખીને કાર્ય કરજો. 2024માં તમારે થોડુંક આયોજનબદ્ધ કામ થઈ શકે તેવા યોગ છે. અને જો વારંવાર આ પ્રકારની તકલીફ રહેતી હોય તો દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચવા અથવા સાંભળવા એ તમારા માટે વધુ અગત્યના બને છે. તેમજ તમને જ્યારે પણ અનુકૂળ મળે દરરોજ જે અઠવાડિયામાં એકવાર કે ક્યારે પણ નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો પીપળાના વૃક્ષને જળ ચડાવી અને સિંચન કરી અને ત્યાં પ્રાર્થના કરો એ તમારા માટે વધુ યોગ્ય લાગે છે. એટલે તમે આ પ્રકારની થોડીક ભક્તિ કરશો તો આ વર્ષે કદાચ તમારે કંઈક પણ પ્રકારની ફરિયાદો હશે એમાં થોડી રાહત મળશે અને આગળનું પણ તમારે કંઈક આયોજન થઈ શકે તેવું લાગી રહ્યું છે. માટે થોડીક ધીરજથી તમે વ્યવહારુ નિર્ણય લઈને આગળ વધો
અને ભક્તિ કરશો તો આ વર્ષ તમારા માટે ક્યાંક મદદરૂપ બની શકે ખરું. ઈશ્વરભાઈ જોડાઈ ગયા છે. ઈશ્વરભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એ મારો ગ્રાન્ડસન છે. જી. હા, એનું નામ ઓમ છે અને એની જન્મ તારીખ છે 20/9/2005. સમય છે સવારે 8:46 અને જન્મ સ્થળ છે પુના. જી. મારો પ્રશ્ન એ છે કે અત્યારે ફર્સ્ટ યર કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરે છે, તો એનું આખું કેરિયર છેવટ સુધીનું કેરિયરમાં એ કેવું કરશે કોમ્પ્યુટર સાયન્સમાં? જી. જો હાલના તબક્કે તો એવું કહેવાય છે કે 2024 એનામાં ઉત્સાહ સારો દેખાઈ શકે અથવા જળવાઈ પણ રહે તેવું બની શકે. આગળ એને તમે જે કોમ્પ્યુટર લાઈનની વાત કરી છે એ કોમ્પ્યુટર લાઈનમાં કેરિયર એના માટે તો સારી છે, એવી કોઈ ચિંતા કરવા જેવી નથી. પરંતુ એના જે ગ્રહ યોગ અને આ કુંડળી પરથી ગણતરી કરતા એવું લાગે છે કે કોમ્પ્યુટર ક્ષેત્રે જો એ પોતે કંઈ પણ પ્રકારનું એમ કે ને કે ડિઝાઇનિંગ, ક્રિએટિવિટી કે કંઈ પણ પ્રકારના એડવર્ટાઇઝિંગ ફિલ્ડને લગતા કોઈ કાર્ય હોય, એનિમેશનને લગતા કંઈ કાર્ય હોય કે એવા પ્રકારનું કંઈ હોય, એન્ટરટેનમેન્ટ લગતું કંઈક પણ કામ કરતા હોય અને કોમ્પ્યુટરમાં પણ જેવા જોવા જોઈએ તો વિડીયો એડિટિંગ કે એ પ્રકારનું પણ કામ હશે તો એના માટે એને સફળતા સારી મળી શકે તેવું લાગી રહ્યું છે. અને જિંદગીમાં એ કાયમ કામકાજમાં સફળ રહે તે હેતુથી જો એ દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરશે તો એના માટે વધુ અગત્યનું છે. તેમજ દરરોજ જે સવારે કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે જેથી કરીને એના કામકાજમાં અને આજીવિકામાં એને કાયમ પ્રગતિ મળે. જી. હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અલઈ. આજે થોડો વાણી પર પ્રભાવ સારો જોવા મળે. કોઈ જગ્યાએ મુલાકાત કરવાની હોય અથવા થવાની હોય એ પણ સંતોષજનક કે સફળ બની શકે છે. કોઈ જગ્યાએ મુસાફરીનું આયોજન થાય કે મુસાફરી પણ સંભવિત બને તેવું લાગે છે. વૃષભ રાશિ નામાંક્ષર છે વવઉ. પરિવર્તનના યોગ આજે તમારામાં વધુ જોવા મળે છે. તમારા વિચારોમાં, કામકાજમાં પરિવર્તન વધુ દેખાય. આત્મવિશ્વાસ પણ આજે તમારામાં સારો રહે તેવું બને. વ્યવહારુ અભિગમ આજે રાખવો એ તમારા માટે જરૂરી છે. મિથુન રાશિ, આ જાતકોને કામકાજમાં અને વાતચીતમાં થોડી કાળજી રાખવી જેથી કરીને કંઈ પણ પ્રકારની દ્વિધા કે ગેરસમજ ન થાય. કોઈ જ કામ અંગે નવું આયોજન કરવાનું હોય એ આયોજન પણ આજે સંભવિત થઈ શકે. થાકની અસર તમારી દિનચર્યામાં વધુ રહે. જી. હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. હેમિલભાઈ, રાશિફળની જો વાત કરીએ, કર્ક થી કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કામમાં ઉત્સાહ તમારા માટે આજે વધુ દેખાય. કંઈક ને કંઈક બાબતે આજે તમે થોડાક ઉત્સાહિત વધુ રહો. તમારા કાર્યમાં તમને સહયોગ મળે, પ્રોત્સાહન મળે તેવું પણ બનવા જોગ છે. આરામ કરવાની વૃત્તિ આજે તમારી દિનચર્યામાં પણ થોડીક વધુ જોવા મળે તેવું લાગે છે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. વાર્તાલાપમાં આજે સમય વધુ પસાર થાય તેવું બની શકે છે. નિત નવી વાતચીતો આજે વધુ થાય. અગત્યની કોઈ જગ્યાએ વાત કરવાની હોય કે કંઈ પણ પોતાના મનની વાત ક્યાંય રજૂ કરવાની હોય તો આજે એની પણ સંભાવનાઓ બની શકે છે. નવું જાણવાનું, નવું શીખવાનું આજે તમારામાં વધુ જોવા મળે તેવું પણ કહી શકાય. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. કામકાજમાં વ્યસ્ત આજે વધુ થવાય. કંઈ ને કંઈક કાર્ય એવું આવી જાય કે તમે ધાર્યા કરતા પણ વધુ વ્યસ્ત થઈ જાઓ. હિત શત્રુ કાબુમાં રહે જેથી કરીને તમે ખટપટના ભોગ બનતા પણ બચી શકો. વાહન ધીમે ચલાવવું એ તમારા માટે હિતાવહ છે.
જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, બાબુભાઈ છે. બાબુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, એમની જન્મ તારીખ છે વિજયભાઈ નામ છે, જી. 23/3/1988. જન્મ સમય જન્મનો સમય છે સવારે 8:35. અને સ્થળ કયું છે? હા, ચૈત્ર સુદ તીજ ને બુધવાર છે. સ્થળ? હા, બુધવારના દિવસે બરોબર. 23/3/88. સ્થળ કયું છે? ક્યાં જન્મ થયો છે? હા, સ્થળ છે છાપી, જન્મ સ્થળ છે છાપી. બાપદાનો પ્રશ્ન એ છે કે ડબલ ગ્રેજ્યુએટ છે, છતાં પ્રયત્નો કરે છે પણ નોકરીનો કોઈ ચાન્સ આવતો નથી અને લગ્ન માટે પણ પ્રશ્ન છે. જી. હવે તમારા જે બે પ્રશ્ન જે છે તો બે પ્રશ્ન માટે પણ આ 2024 સારી આશાસ્પદ વાળું છે જ. એટલે બંને પ્રશ્નના સમાધાન હેતુ તમે એને લગતી કાર્યવાહી, મહેનત, આયોજનબદ્ધ કરો એ વધુ યોગ્ય લાગે છે. અને એમ ઉપરાંત પણ કહી શકાય 2024 જેમ સારું છે એમ 25 મધ્યમ છે, પરંતુ 26 પણ એના માટે ઘણું સારું છે. એટલે આમ જો તમે થોડી ધીરજ અને આયોજનપૂર્વક કામ કરશો ને તો તમારા માટે સમય તમારી અનુકૂળતા મુજબ, ગણતરી મુજબ કાર્ય થઈ શકે તેવું લાગે છે. હવે આ બંને બાબતો હેતુ જો દરરોજ જે સવારે ઘરે બેસીને જ શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરવી એ વધુ ઈચ્છનીય બને છે. તેમજ રાત્રે પંચમુખી હનુમાન દાદાનું ધ્યાન ધરવાનું અને ઘરે બેસીને જ 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવાના, જેથી કરીને આ બંને પ્રશ્નોમાં ક્યાંય રૂકાવટ, દ્વિધા આવતી હશે તો ઈશ્વર કૃપાથી દૂર થશે. અને જો યોગ્ય મહેનત હશે તો તમારું આ બંને કાર્ય સારી રીતે પણ થઈ શકે એવું કહી શકાય. જી. ગૌરવભાઈ જોડાઈ ગયા છે. ગૌરવભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ગૌરવભાઈ, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ચૂક્યો છે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ છે. નરેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 1/12/1967. 1/12/1967. સમય કયો છે? સમય છે 9:15 વાગે સવારે. 9:15. જી. સ્થળ કયું છે? મીઠાપુર, દેવભૂમિ, દ્વારકા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? વારે વારે એક્સિડન્ટ થયા કરે છે, પિતૃ નડતર છે કે પછી કર્મને ઓલું છે? જો તમારે વારંવારની જે તકલીફ હોય તો એનો અર્થ એ નથી કે અન્ય કોઈ દોષ હોય કે પિતૃદોષ હોય, બરોબર. એટલે તમારે એ બાબતે કંઈ પણ વહેમ, શંકા ન રાખવી એ મારી દ્રષ્ટિએ વધુ અનુકૂળ છે. છતાં પણ આપની જે વિગત છે એના આધારે એટલું કહી શકાય કે તમે તમારું જે કાર્ય છે એમાં યોગ્ય આયોજન અને મહેનત કરી અને પ્રયત્ન કરો. તેમજ તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની તમે માળા કરો એ વધુ અગત્યનું છે. અને અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં પીપળાના વૃક્ષને જળ ચડાવી અને પ્રદક્ષિણા ફરો, જેથી કરીને તમારા આ બાબતેની કંઈ પણ પ્રકારની દ્વિધા તમે જે રાખો છો એનું તમને યોગ્ય રીતે નિરાકરણ થાય. એટલે કંઈ પણ જાતની શંકા કુશંકા રાખ્યા વગર તમે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો અને શંકર ભગવાનની ભક્તિ કરો, તેમજ પીપળાનું પૂજન કરો, તો જેથી કરીને તમારી ઘણી પ્રતિકૂળતાઓ દૂર થશે અને તમને યોગ્ય રાહતની લાગણી પણ અનુભવાશે. જી. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. લોકો સાથે આજે તમારો સુમેળ એટલે કે વાર્તાલાપ, મેળ વધુ રહે, નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સામાજિક કામકાજમાં તમે કંઈ પણ બાબતે યોગદાન આપો તેવું પણ લાગે છે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં થોડીક ચોકસાઈ રાખવી, જેથી કરીને ક્યાંય ગેરસમજ ન થાય તેવું બની શકે. વ્યવહારુ અભિગમ જેટલો રાખશો એટલું તમારા માટે અનુકૂળતા વધી રહેશે તેમ કહેવાય.
આજે દરેક કાર્યમાં ધીરજ રાખો એ વધુ અગત્યની છે. ધન રાશિ, આજે મુલાકાત દરમિયાન તમારો સમય એમાં વધુ વ્યસ્ત થઈ જાય. કોઈ પણ બાબતમાં આજે વાર્તાલાપમાં ધાર્યા કરતા પણ સમય વધુ પસાર થઈ જાય તેવું બનવા જોગ છે. થોડી ધીરજ રાખવી, કામની બાબત કે અન્ય બાબત જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા રહેશે. કોઈ જગ્યાએ મુસાફરી પણ સંભવિત બને છે. મકર કુંભ મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અજ, આજે થોડુંક કંઈક જાણવાનું શીખવાનું વૃત્તિ તમારા મનમાં વધુ જાગે તેવું બને. ઉતાવળ કરવાની વૃત્તિ પણ તમારા સ્વભાવમાં જોવા મળે, માટે આજે થોડી ધીરજ રાખવી પણ જરૂરી છે. કોઈની સાથે વાદ વિવાદ કે મતભેદ ન થાય તેનું પણ ધ્યાન રાખવું ઈચ્છનીય છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ, સહયોગની ભાવના તમારામાં વધુ જોવા મળે. પરસ્પર સહયોગના વિચારો તમને રહે. પરિચિત સાથે આજે સમય વાર્તાલાપમાં વધુ પસાર થાય અને આજે તમે કોઈને સહયોગ કે કામની બાબતે મદદ કરો તેવું પણ બની શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ, ઉશ્કેરાટથી બચવું, એટલે આજે વાર્તાલાપ દરમિયાન શક્ય હોય એટલી શાંતિ જાળવવી. અંગત કામકાજમાં પણ સમય થોડોક વધુ વ્યસ્ત થાય. થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ દેખાય. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.